હવામાન વિભાગની 5 દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે બુધવારે ભરૂચ જિલ્લાના 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, પણ 3 તાલુકાઓમાં વરસાદ વરસ્યો ન હતો. પણ ગુરુવારની સવારથી તમામ ઝઘડિયા સિવાય 8 તાલુકાઓમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. ભરૂચ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે બુધવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તેમ છતાં ગુરુવારની સવાર સુધી છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. ગુરુવાર સવારના 6 કલાક સુધીમાં સૌથી વધુ ભરૂચમાં 21 મિલીમીટર, જ્યારે ઝઘડિયામાં 20, અંકલેશ્વરમાં 3, હાંસોટમાં 7, વાલિયામાં 8 અને નેત્રંગમાં 13 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જ્યારે આમોદ, જંબુસર અને વાગરા તાલુકામાં વરસાદ નોંધાયો જ ન હતો. પણ ગુરુવારની સવારથી તોફાની વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી અને સવારના 6 થી 8 કલાક સુધીમાં હાંસોટમાં 73 મિલીમીટર, વાલિયામાં 60, અંકલેશ્વરમાં 35, નેત્રંગમાં 22, ભરૂચમાં 14 અને જંબુસરમાં 16, આમોદમાં 6 મિલીમીટર અને વાગરામાં 4 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. પણ ઝઘડિયા તાલુકો સવારના 8 સુધી કોરો રહ્યો હતો. વરસાદના કારણે મહત્તમ તાપમાન ઘટીને 36 ડિગ્રી થયું છે, તો લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું છે અને ભેજનું પ્રમાણ પણ વધીને 75 થી 80% થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 2 દિવસ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જેના કારણે કેટલાક વૃક્ષો અને વીજપોલો પણ જમીનધ્વસ્ત થયા હતા. શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો, હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગરનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ. તું ભૂલો તો પડ મારા હોઠને માલપા લાગે. દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી. ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ, હરિઓમ ગીર ગૌશાળા. 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ. ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ. શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી. તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ. તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ. શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન, હરિઓમ ગીર ગૌશાળા સાથે.